આજે ધોરણ 12 સામાન્ય અને સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ગત ફેબ્રુઆરી-માર્ચમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પરીક્ષા લેવાઈ હતી. ગુજરાત બોર્ડના વોટ્સએપ નંબર તેમજ વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગત ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલ એચએસસી બોર્ડની પરીક્ષા કુલ 6,20,000 વિદ્યાર્થીઓએ આપી હતી. ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને આર્ટ્સની સાથે ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું 84.33% પરિણામ અને કોમર્સનું 92.71% પરિણામ જાહેર થયું છે. સુરતની આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 12માં ઉચ્ચ પરિણામ મેળવી રેકોર્ડ તોડ્યો છે. આશાદીપ વિદ્યાલયમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા દીપેન બોરડિયાએ પિતાનું સપનું પૂર્ણ કર્યું છે. પિતાના અવસાન થયા બાદ દીપેનને તેની માતાએ એકલા હાથે ભણાવ્યો હતો. દીપેનનું સપનું આગળ ડોક્ટર બનવાનું છે. તો સુતરિયા અક્ષરાએ પણ 700માંથી 687 માર્ક્સ મેળવી સિદ્ધિ હાંસિલ કરી છે. ધોરણ 12ના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ગરબાના તાલે ઝૂમી ખુશી વ્યક્ત કરી હતી. મહેશ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. આજે કઈ રીતે પરિણામ આવ્યું છે? પરિણામની વાત કરવા જોઈએ તો એક જે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં અમારી એક સિદ્ધિ ઘટતી હતી આજે અમે પૂર્ણ કરી છે. કોમર્સની અંદર જે બોર્ડની હિસ્ટ્રી હતી 686 માર્ક્સની આજે અમે બ્રેક કરીને 687 માર્ક્સ રેકોર્ડ આશાદીપે એના નામે કર્યો છે બોર્ડની હિસ્ટ્રીનો. એટલે 10થમાં, સાયન્સમાં અને કોમર્સમાં હવે બધા ઉપર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનો રેકોર્ડ રહ્યો. ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ઘણું જ ઊંચું આવ્યું છે અને પરિણામ કહી શકાય કે જે અનબિલીવેબલ કહી શકાય. ને હેવન ગેડમાં તો બહુ બધા વિદ્યાર્થીઓ છે અને હાઈએસ્ટ માર્ક્સની જે વાત કરવા જોઈએ તો 687, 686, 85 એવી આખી એક સિરીઝ છે. એ વિદ્યાર્થીઓનું એટલું જ કે તમારી લાઈફની આ સેકન્ડ એક્ઝામમાંથી આવી ઘણી બધી એક્ઝામ આવશે, લાઈફમાં અપ એન્ડ ડાઉન્સ આવશે, ક્યારે મૂંઝાવું નહીં, તમારી હાર્ડવર્ક ચાલુ રાખજો, તમને સક્સેસ 100% મળશે. બોરણિયા દીપેન હર્ષદભાઈ, આશાદીપ ઇન્ટરનેશનલ, યોગી ચોકવાડી. બોર્ડમાં મારે 93.1 है અને ગુજકેટમાં 170.5 है. ગુજકેટમાં બસ જેમ સર કહેતા હતા એમ જ મહેનત કરતો હતો અને જેટલું બને એટલું જાજુ એક્યુરેસીમાં ધ્યાન દેતો હતો. બહુ ખુશ છું, મતલબ કે પરિણામ સારું આવ્યું છે એટલે. બસ એ જે સર કહેતા હતા ને કે આટલું કરી નાખ એટલું હું કરી નાખતો હતો. બાકી ક્વેશ્ચન્સ કરતો હતો જાજા. મારા પપ્પાની તો કોરોનામાં ડેથ થઈ ગઈ હતી અને મમ્મી અહીંયા છે અત્યારે કામ કરે. એમની 2021માં થઈ હતી. આગળ ડોક્ટર બનવાનું છે, MBBS. રંજનબેન હર્ષદભાઈ બોરણિયા, પુણા ગામ. દીપેન બોરણિયા 93.14. બહુ સારું લાગે છે. તમે એક માતા તરીકે એકલા હાથે તેને ભણાવી રહ્યા છો, કઈ રીતે કેવી પરિસ્થિતિમાંથી આજે એને ભણાવ્યો? પરિસ્થિતિ તો હવે થોડી ખરાબ તો હતી પણ ભણાયો તો. આગળ શું બનાવવા માંગો છો? ડોક્ટર. આગળ શું બનાવવા માંગો? ડોક્ટર. મારું નામ સુતરિયા અક્ષરા અનિલભાઈ. કેટલા પર્સન્ટેજ આવેલા છે અને કઈ રીતે આજે મહેનત સફળ થઈ? 700માંથી મારે 687 આવેલા છે અને મારી શાળાની ટીમ અને પેરેન્ટ્સના સપોર્ટથી સફળ થઈ છે. આગળ શું બનવું? આગળ GPSC ની તૈયારી કરવાની. શું કહેશો આજે જે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે, કોને શ્રેય આપશો? મેં કીધું એ રીતે કે આજે આ પરિણામ મને મળ્યું એ આશાદીપ કતારગામ જે હમણાં નવી બ્રાન્ચ ખોલી છે એ કતારગામના શિક્ષકની ટીમ, મારી મહેનત, મારા પેરેન્ટ્સના સપોર્ટ બધાના લીધેથી આજે હું મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી પપ્પા એમ્બ્રોઇડરીના મશીન છે અમારા.